તૈયાર થઈ સાંસ્કૃતિક આ પ્રોગ્રામ આવો સરસ છે રમત વિભાગ દ્વારા અને આમાં કાપો કાપો શું કામ આવે છે એટલે ચોખવટ કરી દો પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો 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 હવે પાછી કાયમ મારા પ્રોગ્રામમાં ચોખવટ કરું એ કરી દો પાકિસ્તાનને કાપો કાપો આ એ પ્રકારના આપણે એક વાઇબ્રેશન ઊભા કરવાના છે હવે પાકિસ્તાનને કાપવું હોય ચાઇનાને પાકિસ્તાનને આપ તો બધાય દેશને આપણે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું દુનિયાના બધાય દેશને આપણા વંદન આપણે કોઈને હું કામ ખરાબ કહેવું જોઈએ જેટલા દેશ છે બધાને મારા વંદન ચીન ને પાકિસ્તાન સિવાય એને તો શું કામ વંદન કરીએ એમ પણ હવે એને કાપવા માટે શું કરવાનું હથિયાર લેવાના તો નહીં એ તો આપણા દેશના યુવાનો બરોબર છે જે હથિયાર લઈને લડે છે આમાં આપણું કામ નથી એક હોડી ચડીને ત્યાં આફી વાતું કરવી બહુ હેલી છે પણ જ્યારે માલધારી હોય તો માલધારી કોઈ અધિકારી હોય એમાં રાજકારણ હોય માયા હોય એમાં વેપારી હોય વેપારમાં જેને જે ધંધો કરતા હોય જેનામાં જેને કોઈ પણ ધંધો વ્યવસાય હોય એનામાં 14-15 કલાક સતત કામ કરે એટલે 2 વર્ષમાં પાકિસ્તાનને ચાઇનાને બધાને કાપી શકાય બસ આથી વધારે બીજું કોઈ હથિયાર નહીં આપણે મહેનત કરી એક થઈ જ્ઞાતિવાદ ને આ બધું ભૂલી અને જો એક હરખા થઈ અને આ બધું કરી તો કપાય પણ વાતો કરવી હેલી બહુ છે પણ જ્યારે આપણા ઉપર જ્યારે આવે આમ ઘણીવાર કહેતા હોય આપણે એવા થઈ ભારતીયો ખાસ ગુજરાતીઓ એ દુબઈ ફરી આવે અમેરિકા ફરી આવે યુરોપના ઘણા બીજા દેશ ફરી આવે પણ સર્કલ ન ફરે પાછા હા એમાં પાછું એમ થાય કે હવે આપણી ગાડી તો આમથી વહી જાય એટલે એ પણ ખેર જે દુહાસન હું ગાતો હતો ને હમણાં એ અમારા હરસુર ગઢવી જેને આગળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા મને તમને ન થાય એવા સાહિત્યકાર બોલતા હોય તો આમ એનો જે બોલે એ સાહિત્ય બની જાય એ હરસુર ગઢવીએ એને એક મુંબઈમાં એક બેને પૂછેલું કે ગઢવી તમે આ તડબડ બધું બોલો છો એ તમે જ્યાં બોલો ત્યાં અમને સમજાઈ જાય એવું કરવું હોય શું કરવું પડે ત્યારે હરસુર ગઢવીએ કીધેલું કે 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે આની થોડી કાંઈ આના ટીશને ન આવે આજે સાહિત્ય અમે બોલી છે દિગ્ધ નાલિકો લાસ દિગ્ધ છોહ ઇમનો છૂટ્યો મિલી ગચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારણ જાનકી દરસ અભિલાષ દિય અને છિદત યુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું ધાયો રામ મન હવે આ કેવી રીતે છે કે ભગવાન રામ પાસેથી હનુમાનજી મહારાજે જાનકીજીની શોધ કરવા જાવ તું જ્યારે એ પર્વતની માથે આમ પગ રાખી અને મચરક મારીને હનુમાનજીએ જ્યારે કૂદકો માર્યો સલાંગ મારી લંકામાં જવા માટે ત્યારે એનો વેગ કેટલો હતો સ્પીડ કેટલી હતી એ કવિ એનું આમાં વર્ણન કરે છે એક પછી એક આમ તો કે હા તો કે આમ નહીં આમ એમ તો કે ના એમ નહીં આમ એ કે દિગ્ધનાલી ગોલા તોપની નાળમાંથી ગોળી છૂટે ગોળો એની જે સ્પીડ હોય એવું હતું તો ના એવું નહીં એથી વધારે દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનો છૂટ્યો અને બરફ હિમાલયની માલિકો જેવું ઓસીતારો પીગળીને જે હેઠું જાય એમ તો ના એથી પણ વધારે સ્પીડમાં હનુમાનજી ગયા હતા દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનો છૂટ્યો મિલી ગચિત નિશી ગગન મગ તારા જન તૂટ્યો આકાશમાંથી જે તારો અચેત થઈને પડે ને એની સ્પીડમાં જે જતો હોય એટલી સ્પીડ તો કે ના એથી વધારે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમન છૂટ્યો મિલી ગચિત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મન હુમોચો રીપુમારન ભગવાન રાઘવેન્દ્ર સરકારનું ભગવાન રામનું બાણ દુશ્મનને રાવણને મારવા માટે જાતું હતું એટલી સ્પીડ હતી તો કે ના એથી વધારે હનુમાનજીની સ્પીડ હતી રામ ચરાસન બાન મનહુ મોચો રીપુમારન કનકાજી ચલ દિગ્દર્શન કીધો ગમન સકારન ઈ હોનાનો પહાડ એવડો થઈ અને હનુમાનજી જ્યારે જાતો તો લંકામાં કંકાચલ દિગ્દશો કીધો ગમન સકારન જાનકી દરસ સ્પીડ કેટલી હતી હનુમાનની જાનકી દરસ અભિલાષ જીત છુદત છિજત જુલવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું થાયો રામ મન હનુમાનનું રૂપ છે એ રામનું મન બનીને સીતાજીને મળવા જેટલી સ્પીડમાં જતો હોય એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ ગયા હતા આવું છે હા હા કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું ધાયો રામ મન આ ચારણી સાહિત્ય છે આપણે અહીંયા વાંધો ન આવે પણ
નકર અઘરું છે. આ અર્થ કરી એટલે સમજાય, નકર નો સમજાય, નકર એમને સમજાય પણ ખબર પડી જાય. મેં કીધું એમ તમને હું જે વર્ણન જો ચડ્યા ઘસાટી વાદળા કાળા દોબળા ગંબારે સોગે દૈસ ગોતો રાતી માથે ઉતર્યા તારા તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર. તમને એમ લાગે વરસાદનું બધું છે. અને મહારાણા પ્રતાપનો હલ્દીના મેદાનમાં જ્યારે ચેતક ઘોડો યુદ્ધના મેદાનમાં ઉતરે આપણા રાષ્ટ્ર ધર્મ હિન્દુત્વ માટે એના ડાબલા વાગતા હોય ત્યારે એ કેવા વાગે તો કે પાગા નાખતા રકાબ ગવી ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી ગાજ ગન તોપકા ગેણાગા તરી બાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા હારા કાપે રાજ ઘરને રૂમા ચુમા ઠુમા ઠુમા. એટલે તમને ખબર જ પડી જાય કે આ ઘોડો દોડે છે. એ જે આખું એનું એ અને યુદ્ધનું મેદાન જ્યારે આવે યુદ્ધના મહાભારતના યુદ્ધનું વર્ણન છે. વડા ભારતા રચાયા ખેલું કોરો વારા પાંડવ વારા કરણ પાર તારા જુદ્ધ હુવરા પ્રલય કાળા બાણરા ટકાર ગાર પાર ગાસ માન બાગા પનંગા થડકા લાગા હાથ મેં પતાળ ગન ઠાકિયા કૌરવા પાણે પડી માથે મેઘ તારા છૂટા બાણ તારા પાર થારા આકરા સમો અને જાતા સુર ધીર ઠાર ઠાર વીર રચ જાગા કૌરા. આ જે વર્ણનો જે છે ચારની છે તેમાં એ અદ્ભુત છે. ફેફસાની કસરત થઈ જાય જોરદાર. અટાણે તો આ બહુ જરૂરી. આ બધા રોગ આવ્યા ને આપણને તો એમાંથી પાર કાઢ્યા ગિરનારી મહારાજ માતાજી. આપણે બધાએ પાછા જો 2 વર્ષની એટલા 7 કોઠાના યુદ્ધમાં નીકળી ગયા હોય એવું લાગે છે. એમાંથી આવી અને આમાં આપણે આનંદ કરીએ છીએ કૃપા. અને એમાં જેણે જે થયું એ બધાએ કર્યું. ઘણાની પાસે એટલા રૂપિયા હતા એ ઠેલા ભરીને રખડતા હતા. અમને કોક આલ્યો પૈસા લઈ જાઓ, કોક અમારી પાસે બેહો, બસ અમારું કોઈ નથી. કોકે કીધું તમારા દીકરાને કહે ને તો એણે કીધું ઘેરે તો ગુડાતા જ નહીં, ન્યા મરજો, અમને વળગાડશો, લે કર ભેગા. અને કોકે કીધું તો કાલ તમને કોક ખવડાવવા આવ્યું તો પ્રેમથી ખવડાવતું તો આમ ચમચીયું ભરી ભરીને. એ કોણ હતું તો કે એ તો સેવાભાવી સંસ્થાવાળા હતા. તો એ આપણને એમ થાય કે સેવાભાવી સંસ્થાવાળાની જનતાને વંદન છે કે એણે મોતની પરવા કર્યા વગર પણ ખવડાવવા માટે એમને આવતા. જેનાથી જેની પાસે જે હોય ને એ કરે. એ તો તાસીરમાં આવે, એની કાંઈ ફેક્ટરીઓ ન લાગે, એની દાતારીના કોઈ ઇન્જેક્શન ન આવે, એ કાંઈ ન થાય. પણ કરી લેવા જેવું કંઈક છે એ વાત પાકી છે. જેને જે સમય મળ્યો હોય, જેને જે આમ તો સ્વર્ગની બધી વાતો આપણે સાંભળી છે ભાઈ. સ્વર્ગ બાપા આપણે જોયું નથી. એમ કે છે અપસરાઓ નાચ્યા કરે ને આન તેન. પણ મને એમ લાગે સતત કેટલીક ઘડી જોવું નાચે પછી એની ક્યાંક ઓલું તો હોય ને. એના કરતાં અહીંયા જેવું ક્યાંય છે જ નહીં. આપણને જે મળ્યો છે સમય, ત્યાં કોઈ ઉત્સવ પ્રોગ્રામ ડાયરા બિલકુલ નહીં. કોઈ દી સાંભળ્યું કે રંભાજી અપ્સરાને પેટે ઇન્દ્ર મહારાજને ત્યાં દીકરાનો જન્મ થયો ને ડાયરો રાખ્યો? તમે સાંભળ્યું કોઈ દી? કાંઈ નહીં. બસ એ નાચ્યા કરે, ડોળા ફાડીને જોવું. એના કરતાં અહીંયા જેવું ક્યાંય નથી. જેને મને તમને પાત્ર મળ્યું છે, બાપ તરીકેનું, દીકરા તરીકેનું, ભાઈ તરીકેનું, બેન તરીકેનું, પત્ની તરીકેનું, મા તરીકેનું, માસી તરીકેનું, હાહુ તરીકેનું, વહુ તરીકેનું, અધિકારી તરીકેનું પાત્ર પૂર્ણ રીતે ભજવી દઈ એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર એને તારવા હોય તો તારે નકર પાછા અહીંયા આવીને મોજું કરીશું. અહીંયા ક્યાં હાકેડ થાય છે ભલા માણસ. પાત્ર જે મળ્યું છે ને એ પૂર્ણ રીતે પાત્રની કિંમત છે. એ તો પણ દુહાસની પણ આપણી એક હોર્સની મજા છે. એટલા માટે મહાદેવ ભોળિયાનાથની શિવરાત્રી હમણાં જ ગઈ. થોડી શિવ તાંડવમાં લહેર કરાવું. દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ ઓથો બનાવીને ગાતો હોય તો निर्जरी विलोल बीज वंदरे विराजमान मूर्धने दगत 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 बलम बलाट पट भाव के किशोर चंद्र शेखर प्रतीक्षणा धरा धरे नंदिनी विलास बंधु बंधु रस पुर दिगंत संतति प्रमोद मान मान सै कृपा कटाक्ष घोरे निरुद्ध दुर्धरापति क्वचि दिगंबर मनो विनोद में तु अस्तु अगर सर्व मंगल कला कदम मंजरी रच प्रभा
ચારની સાહિત્યના સપાકરા છંદો છે, ગીતો છે, એ આજે ખૂબ યુવાનો સાંભળે છે, બાળકો સાંભળે, વડીલો સાંભળે છે. એ સપાકરામાં થોડીક આપણે મોજ કરાવું. સપાકરાનો જે તાલ છે સમજાય નહીં પણ મજા આવે. અને જે વસ્તુનું ગાતા હોય, વરસાદનું સપાખરું ગાવ ને તમે બરાબર સાંભળો, શબ્દો ન સંભળાય પણ તમને એમ થાય કે વરસાદ વરહે એવું કહે છે. એટલે એવું વરસાદનું વર્ણન કરતા અમારા ગીગા બાપુ બારોટ કહે છે કે કૃપાનો વરસાદ કાયમ વરહાવતા રહેજો પરમાત્મા. કેવો વરસાદ! સાટી વાદળા કાળા ધોવળા નબારે શોકે લક્ષ વોત રાતી માથે ઉતેરા તારા તાતો ટીકોરા મોરલા માથે બહારી મટાની ઘડી એક તારા મેઘ આ વરસાદનું વર્ણન છે ચારણી સાહિત્યમાં, સપાખરામાં. હવે આપણે ગુજરાતીમાં કેવું હોય તો કે બહુ વરસાદ પડ્યો, આહા હા ભારે પડ્યો, આ સીધો શબ્દ. ઈનો એ શબ્દ જો આપણે શિષ્ટ સાહિત્યમાં કહેતા હોય તો ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે, આ રીતે આખો એક શિષ્ટ સાહિત્યમાં વર્ણન થાય. લોક સાહિત્યમાં જવું હોય તો કાક બાપુએ કીધું લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી, મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. એ લોક સાહિત્યમાં. પણ ચારણી સાહિત્યમાં કેવું હોય કે વરસાદ કેવો પડ્યો તો સાટી વાદળા કાળા ધોબળા નબારે શોકે દશવો તો રાતી માથે ઉતેરા તારા રતા તો ટીકોરા મોરલા માથે વાહરી ચડાની જડી એક તારા મેઘ રાજા એક તારા મેઘ રાજા મંડાળ નપાર તાતો પ્રખંડ ડેરા ઇન્દ્ર બાળા પડ તાળા પાણી બાળા હાથી કુંદ બાળા કાળા મંડાણા કિલોડ ધરત મંડા બાળા ટેકા કાળા નદી નાળા પાડી નાખી બાળા માથે કાળા કાળા મેઘ સિંહ તાલા મતો કાળ જાળ જાજાળો હાદિયો તેતો ડુંગરા ઢણ ડુંગરા ડુંગા હાદિયા પતીરે માથે હાદિયા કેતારા કેતા કારના બાણા ઉહરી લટાળો નથી કોદવાળો કોપો વાળો ઢાળે નસા મોટો ઢાળો પરંતો વિના હાથે ફાળ દીકરાળ કાળ હંતો દાણે કાળ ચૂકે નહીં એક થાપે હાદિયો શિકાર તારી નાહી કૂડો એક હી ગોપા હલ્દી મેદાન નાથી એવું નોની ભોજ આમે ભર બાને કાયદા શાહી મોગ લોની ભોજ નાથી એકલો પ્લાટિકો રાણો હટકો એકતા મંડાળ માડ્યા રાજપૂતી ભોજ માથે